સમીર, આ એક કુંભ રાશિ, આ કુંભ રાશિ સાથે હર્ષદભાઈનો કંઈક ગડબડ સંબંધ છે. આ બંને જણાએ પણ કહેવાતું સેકન્ડ રેટ કામ કર્યું છે. આવું કેટલાક લોકો કહે છે કે અનુવાદ છે ને એ સેકન્ડ રેટ કામ છે, જેમ સેકન્ડ રેટ સિટીઝનની વાતો થાય છે. શરીફાબેન કેમ ખૂણામાં જતા રહ્યા? આવો ને. અચ્છા, ખુરશી. ઓહો, આ તો પોતાને આ જો સ્વયં આત્મનિર્ભર સંસ્થા છે, પોતાની ખુરશી જોડે લઈને જ ચાલે છે. બહેરહાલ, એટલે એવું પણ કહેવાય છે કે અનુવાદ તો ઠીક હવે, અને હવે તો સંજયભાઈ આપણા મશીનો બધું કરી રહ્યા છે, અને કેવું કરી રહ્યા છે આપણને ખબર છે. તો પછી અનુવાદ શું કામ કરવાના? અને બીજું એ કે અનુવાદ વિશે એવું કહેવાય, હવે મને તો બહુ ખરાબ લાગે છે આ બોલતા, પણ હવે લોકોએ કહ્યું છે કે અનુવાદ એક એવી સ્ત્રી છે જે સુંદર હોય તો વફાદાર ન હોય, અને વફાદાર હોય તો સુંદર ના હોય. બીજું એક કોઈ કહે છે એવું કે અનુવાદ કરવું એટલે એક શીશીમાંથી અત્તર કાઢીને બીજી શીશીમાં ભરવું, પણ વચ્ચેથી સુગંધ પેલો વાયુ લઈ જાય, એવું પણ બને. બીજું એ કે અનુવાદ કોઈ દિવસ આખરી હોતો જ નથી. મને લાગે છે આ નિબંધ જેવું જ સ્વરૂપ છે, મુક્ત. આ શરીફાબેને જેના અનુવાદો કર્યા છે, કાલ સવારે કોઈ બીજો પણ કરી શકે. શેક્સપિયરના કેટલા બધા અનુવાદો, ગીતાંજલિના કેટલા બધા અનુવાદો. એટલે અનુવાદ ક્યારે આખરી હોતો નથી. પણ અનુવાદની પ્રક્રિયા હું દાવાપૂર્વક એટલે કહું છું કે હું થોડુંક મૌલિક પણ લખું છું અને અનુવાદનું પણ કામ કરું છું. અનુવાદનું કામ સર્જનથી સહેજ પણ ઉતરતું નથી. મૂળ રચના, મૂળ લેખકની કાયામાં તમારે પ્રવેશ કરવાનો છે, પરકાયા પ્રવેશ. પણ આ તો માત્ર કાયા પ્રવેશ નથી, ભાષા પ્રવેશ, ભાવ પ્રવેશ, ચિંતન પ્રવેશ, દર્શન પ્રવેશ, આ બધું કરવાનું છે. અને પછી બિલકુલ ખાંડાની ધાર પર સહેજ પણ બેઈમાન થયા વિના, સહેજ પણ સંક્ષેપીકરણ કર્યા વિના. શરીફાબેન પાસે ભરપૂર ફરિયાદો છે. લોકો છે ને ન ફાવે એ ફકરા છોડી દેતા હોય છે. એટલે હંમેશા માત્ર અનુવાદ પર નહીં, ક્યારેક મૂળ રચના પર જવું. છેવટે ન આવડતું હોય ને તો પણ પાના ગણી જોવા, તોય ખબર પડશે કે આમાંથી કેટલું ગયું. અને આવું બહુ સગવડિયું છે. પણ ના, આપણી ગુજરાતી ભાષા તો પહેલેથી જ ભાગ્યશાળી રહી છે કે એને અનુવાદકોની બહુ મોટી પરંપરા મળી છે, બહુ જ મોટી પરંપરા. અને એ પરંપરામાં અત્યારે સીમાચિહ્ન એવા બે મિત્રો છે. અને મજાની વાત એ છે કે આ બંનેને સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ પુરસ્કાર મળ્યો છે. અને બીજી વાત એ છે કે બંનેની જે રચના છે એ જનવાદી રચનાઓની સાથે પૂરું અનુસંધાન જાળવે છે. એટલે જ હું કહું છું કે આ સત્ર છે એ પહેલા સત્રનું વિસ્તરણ છે. સંજયભાઈને ઉપરા લક્ષ્મણ માને મરાઠી સર્જકની આત્મકથા, એના ઉપર અનુવાદ પુરસ્કાર મળ્યો. અને શરીફાબેન, આપણે ત્યાં હવે તો કેવા કેવા સ્ટડીઝ શરૂ થઈ ગયા છે, આપણને ખબર છે. આદિવાસી વિમર્શ, સ્ત્રી વિમર્શ, મુસલમાન વિમર્શ, મુસલમાન સ્ત્રી વિમર્શ, હવે આ બધું ઘણું બધું, જેમ કાનના નાકના બધા ડાબા જમણાના થઈ રહ્યા છે એવું. પણ ટૂંકમાં મનુષ્ય દેહ, ટૂંકમાં સાહિત્ય દેહની વાત આપણે કરવાની છે. તો એમને જે નાટક પર મળ્યો અનુવાદ પુરસ્કાર એ છે જેને લાહોર નહીં વેખ્યા જન્મ્યા હી નહીં. જેણે લાહોર જોયું નથી એ જન્મ્યો જ નથી. મને લાગે છે શરીફાબેન, કપિલદેવ શુક્લએ જે રતનલાલની માં નાટક કરેલું એ બહુ પહેલા કરેલું કે? હા, કપિલદેવ શુક્લએ સુરતમાં આ નાટકનું અનુવાદ એમણે રજૂ કરેલો, અને સોરી નાટ્ય સ્વરૂપ રજૂ કરેલું, અને એનું શીર્ષક એમણે રાખેલું રતનલાલની માં. બહુ સટીક છે એ પણ. એટલે જો કે તમે આપણે ત્યાં, માફ કરજો, ગુજરાતી સાહિત્યમાં આપણા બીજા ધર્મના લેખકો, પારસી લેખકો, હમણાં મને એક સોની લેખક જડ્યો, અદ્ભુત. મને એક સાગરખેડુ લેખક જડ્યો, હા, ખારા પાણીને ખમમાં. તો આ બંને
અનુવાદક મિત્રોએ નવી નવી ધારાઓ ગુજરાતીમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી આપણે તો વી. સ. ખાંડેકરને જ ઓળખતા હતા મરાઠીમાં, બરાબર. અને હિન્દીમાંથી તો અનુવાદ કરવાનું ભાગ્યે જ લોકો કરતા હતા. અને બંગાળીમાં તો એવું જ લાગે છે કે બંગાળી સિવાય કોઈ બીજો આપણી પાસે કોઈ રસ્તો જ નથી. પણ આ મિત્રોએ નવા નવા રસ્તા ખોલ્યા. હવે મારે માત્ર આમનો પરિચય આપવાનો છે અને એમને થોડા પ્રશ્નો પૂછવાના છે. મારે હવે મારી કોઈ વૈચારિક વાત અહીંયા મૂકવાની નથી. પરિચયમાં મારે એટલા માટે જવું પડશે કે આ લોકોના લાંબા, શરીફાબેનનું તો લિસ્ટ એટલું લાંબુ ભાઈ, ક્યાં જવું? આ લોકોને ખાસ ખબર પડવી જોઈએ કે શરીફાબેન માત્ર વિવેચક નથી, ધમકાવનારા નથી, માત્ર શિક્ષક નથી, માત્ર રેક્ટર નથી, માત્ર સંપાદક નથી, અનુવાદક પણ છે. શરીફાબેનની મેં જોયું કે આ હા હા બાપ રે, શું પુસ્તકો છે. 48 તો આવી ગયા અને હવે 51 આવશે. 3 રસ્તામાં છે, આવતા જશે, અહીંયા જ ક્યાંક હશે. એમાં વિવેચનના 5 પુસ્તકો અને એમાં એક વિવેચનનું પુસ્તક જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા. આ બહુ ભાગ્યશાળી. અને એ કહેશે કે તમે ખોટું બોલો છો, કારણ કે શારીરિક પીડા એને સતત ઘેરી છે અને શારીરિક પીડા સાથે શરીફાબેન સતત લડતા રહ્યા છે. અને એકમાત્ર સાધન એમનું હતું અનુવાદ, સંપાદન, વિવેચન. એટલે સાહિત્ય કોઈને બચાવી શકે દવા રીતે તો એનું ઉદાહરણ છે શરીફાબેન. તો વિવેચનના 5 પુસ્તકો, સંપાદનના 24 પુસ્તકો અને અનુવાદના 16 પુસ્તકો. શેમાંથી? ઉર્દુ, હિન્દી, અંગ્રેજી, કન્નડ, એ કન્નડની વાત હું ખાસ કરીશ, બંગાળી, સિંધી, ડોંગરી, પંજાબી, મલયાલમ, મરાઠી. પણ મને લાગે છે કે શરીફાબેન ક્યારેક વાયા અંગ્રેજી હશે, વાયા હિન્દી પણ હશે, બરાબર. તો આટલા ક્ષેત્રોમાં, આટલી ભાષાઓમાં એ વિહર્યા છે અને આપણને નવું નવું વાંચન દેખાડતા રહ્યા છે, દિશા દેખાડતા રહ્યા છે. આ મેં કઈ વાતની મારા મનમાં હતું, એક વખત અકાદમીમાં અનુવાદ પુરસ્કારની જ્યુરીમાં હું ને સંજયભાઈ બને હતા. એમાં એક સંગ્રહ બાદ કરવામાં આવ્યો હતો ઉપરથી કે આમાં એક વાર્તા પાકિસ્તાનવાળાની છે એટલે આ પુસ્તક પુરસ્કારને પાત્ર નથી. અને એ વખતે મારે ને સંજયભાઈએ ના છૂટકે બીજા નિર્ણય તરફ જવું પડેલું. પણ તમે જુઓ કે આજ નહીં તો કલ, સુબહ તો હોગી, એ તો સ્વાભાવિક છે. એટલે આ અનુવાદમાં બસવણા, હા વચન, બહુ મોટું કામ. મોટાભાગે એમણે ગદ્યમાં કામ કર્યું શરીફાબેને, પણ વચન, કન્નડ ભાષાનો સંત કવિ બસવેશ્વર બસવણા, જેણે શરણ સંપ્રદાયની સ્થાપના કરી, લગભગ કબીરની નજીકનું, આપણો અખાની નજીકનું કહી શકાય, એટલે ભાવની દ્રષ્ટિએ એના વચનનું એમણે સાથી મિત્રો સાથે રહીને અનુવાદ કર્યો. એ આખું બહુ મોટી ગ્રંથાવલી તૈયાર થઈ. અને બહુ મોટી વાત એ છે કે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થયેલું. એટલે આવા સારા કામ પણ થતા હોય છે આપણા દેશમાં, આપણે એની નોંધ લેવી. બીજા મિત્ર છે સંજય ભાવે. આ અંગ્રેજીના અધ્યાપક છે, મરાઠી એમની માતૃભાષા છે અને ગુજરાતમાં રહીને, અચ્છા, બંનેની વિશેષતા એ છે કે બંને જણા કમિટેડ છે, કંઠી નથી બાંધી, પણ બંને જણા પ્રતિબદ્ધતાની જ વાત કરે છે. એ માત્ર કલાના પૂજારી નથી. તો સંજયભાઈ માટે મને શબ્દ એ જડે છે કે એ જાણતલ પણ છે ને જાગતલ પણ છે. અનુવાદ એમણે 3 કર્યા અને મેઘાણી વિશે તો એમણે બહુ મોટા અભિવાચનના કાર્યક્રમો કરેલા છે, પતિ પત્નીએ મળીને, મેઘશ્રીબેન અને સંજયભાઈએ. મેઘાણીને ઘણા સમય સુધી એ લોકોમાં લઈને ગયા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં એમણે કોલમો લખ્યા છે. અચ્છા, નવા પુસ્તકો વાંચવા, એના વિશે વાત કરવી, લખવું એમનું પ્રિય કામ છે. આવા સંજયભાઈએ 3 પુસ્તકોના અનુવાદ કર્યા. એક ભારતીય સંસ્કૃતિ, સાને ગુરુજીનું પુસ્તક.
એટલે મેં તો જ્યારે આમ શીર્ષક જોયું તો ભારતીય સંસ્કૃતિ, એટલે હું તો દિનકરની આભામાં હતી, કારણ કે અમારે હિન્દીવાળા તો બધું ગરિષ્ઠ ભવ્ય ભવ્ય લખે. સાને ગુરુજીએ ભારતીય સંસ્કૃતિને એટલી સહજ, સરળ, સ્વાભાવિક રીતે સામાન્ય જનને ધ્યાનમાં રાખીને મૂકી છે. જેમ વિનોબા ભાવે ગીતા પ્રવચનો કેદીઓ સામે રજૂ કર્યા, એવી રીતે સાને ગુરુજીએ આ કામ કર્યું છે. અદ્ભુત પુસ્તક છે. પ્રકાશની પગદંડી, મરાઠીમાં મૂળ પ્રકાશચા વાટા. બાબા આમટેના પુત્ર પ્રકાશ આમટે એમણે લખેલી સ્મરણ કથા, એનો એમણે અનુવાદ કર્યો છે. સાને ગુરુજી સંત, સાથે સાથે ચિંતક અને લોકમાં બહુ જ સ્વીકાર્ય એવા. પ્રકાશ આમટે તો બહુ મોટા કર્મશીલ, અને હવે તો એમના બાળકો જે કામ કરી રહ્યા છે એમના વિશે પણ પ્રકાશભાઈએ લખ્યું છે. એટલે આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં કામ કરનારા પ્રકાશભાઈ. જો બંને રચનામાં પ્રતિબદ્ધતા આવી. અને ત્રીજી રચના તો જુઓ, લક્ષ્મણ માનેની આત્મકથા. સાહિત્ય અકાદમી દિલ્હીએ એનો અનુવાદ પ્રકાશિત કર્યો છે. ઉપરા. આની પહેલા એક પુસ્તક આપણે ત્યાં ઉચલ્યા, ઉઠાવગીર નામે પણ આવી ગયેલું છે. આ લક્ષ્મણ માને દલિત તો શું, વિચરતી વિમુક્ત એવી જાતિ. દલિતને તો વાસે હોય છે, આમની પાસે તો વાસે નથી, આમની પાસે માત્ર ગધેડા છે. અને આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં જે શ્રમ કરે છે, પરસેવા પાડે છે, એને આપણે ખરમાં જ ગણીએ છીએ. ખેર, લક્ષ્મણ માનેની ઉપરા આત્મકથાનો એમણે જે અનુવાદ કર્યો છે, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એટલા માટે કે આખી ઉત્તર ગુજરાતની લોકબોલીમાં આ ભાઈએ એ દલિત, ગામડામાં છેવાડે રહેતા અને માત્ર ગાળોમાં જીવતા બિચારા શું કરે? એમના હાથમાં કશું નથી, પૈસા નથી, સત્તા નથી. એમની પાસે શું છે? જીભ છે, ને જીભમાં ગાળો છે. એના સિવાય ક્રોધ કેવી રીતે વ્યક્ત કરે? એ જાતિના લોકો વિશે લક્ષ્મણ માને પોતાના જીવન વિશે લખ્યું છે. અને સંજયભાઈએ નખથી શીખ એ લોક બોલીનો, જે ઉત્તર ગુજરાતની બોલીનો ઉપયોગ કર્યો છે, બિલકુલ આમ નતમસ્તક થઈને એને સ્વીકારવું પડે. હશે શરૂઆતમાં થોડાક 10, 15, 20, 25 પાનામાં એમને મદદ મળી હશે, પણ છેલ્લે જતાં જતાં તો એ ભાષા એમની અંદર ઉતરી ગઈ છે. એટલી સહજ ભાષામાં આ અનુવાદ થયા છે. આ બંનેનો આટલો ટૂંકો પરિચય. અને હવે એ બંનેને હું તમારા સામે રજૂ કરી દઉં. ચાલો, મને અહીંયા બેસવા મળશે, જોડે માઇક મળશે. હું ને પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી આમ તો પતિ પત્ની છીએ, અને પતિ પત્ની હોવાને નાતે અમે એકબીજાના કટ્ટર વિવેચક છીએ. પર્સનલાઇઝ નથી કરતી મિત્ર, તમે મને જરૂર ટોકી શકો, હું સમય બિલકુલ નહીં. હા, આટલું તો લેવું પડે, ગુરુજી ના નહીં પાડે. શરીફાબેન થોડાક વહેલા આવી ગયા છે પૃથ્વી પર, અને સંજયભાઈને હજી નિવૃત્ત થવાનું બાકી છે. તમને બંનેને હું એક એક પ્રશ્ન પૂછીશ, તમે તમારા મનની વાત અહીંયા કહી શકો, તમારી અનુવાદ પ્રક્રિયા વિશે વાત કરી શકો, એ આપણી ભૂમિકા છે. સૌથી પહેલાં તો શરીફાબેન એ કહો કે તમે તો અધ્યાપક, વિવેચન લેખો કરો, સંપાદનો કરો, પણ આ અનુવાદનું કામ તમને શું કામ ગમે છે? શા માટે એ દિશામાં તમે ગયા? અને તમે કેવી રચનાઓની પસંદગી કરો છો એની વાત કરો. આદરણીય વડીલો અને મિત્રો, પહેલો અનુવાદ 1992માં અંગ્રેજીમાંથી કર્યો. અંગ્રેજી કાઠિયાવાડના છોકરાઓને કેટલું આવડતું હોય એ બધા જે કાઠિયાવાડમાં રહેતા હોય એને ખબર હોય. અઠવાડિયે જ્યાં થેન્ક યુ કે સોરી ન સંભળાતું હોય એવી નિશાળોમાં ભણેલા અમે, એટલે અંગ્રેજી આવડતું હોય એવો કોઈ વહેમ નહોતો. પણ કમનસીબે જે વિષય હતો પીએચડીનો, એની અંદર વાર્તાઓ ગુજરાતીમાં નહોતી મળતી,
અંગ્રેજી ફરજિયાત વંચાવે એવા ગુરુ મળ્યા હતા, શિરીષ પંચાલ, અને એમણે સમરસેટ મોમની કર્નલ્સ લેડી એ તું કરી બતાવ. મેં એક અનુવાદ એ ગુરુ સાથે સામે બેસીને લીટીએ લીટી વાંચ્યો શિરીષ પંચાલ સાથે, અને પહેલા જ અનુવાદમાં એમણે કહ્યું કે હવે પછી ક્યારેય વંચાવતી નહીં, તારું બરાબર છે. એટલે આનંદ પણ થયો ને આઘાત પણ લાગ્યો કે પહેલો જ અનુવાદ આટલો, પણ કદાચ ડરના માર્યા બહુ સારો કર્યો હશે, કારણ કે ગુરુ અઘરા હતા. એ પછી 10 વર્ષ સુધી હું માત્ર અંગ્રેજીમાંથી જ અનુવાદ કરતી રહી, માત્ર અંગ્રેજીમાંથી. હા, જર્મન લેખક સ્ટીફન ઝ્વાઇગને લાવી, પણ એ વાયા અંગ્રેજી લાવી. દુનિયાભરના વાર્તાકારોનું કર્યું, પણ અંગ્રેજીમાંથી જ. અચાનક જ વિશ્વ સાહિત્યમાંથી હું ભારતીય સાહિત્ય બાજુ કેમ વળી ગઈ એવો એક પ્રશ્ન જાત પણ પૂછે તો એનો જવાબ મળે 2002ના ગુજરાતના તોફાનો. આ તોફાનોએ મારી અંદર એક પ્રશ્ન જગાડ્યો કે આપણે આટલા નકામા પહેલેથી જ હતા કે ક્યારેક આપણે એકમેકની બાજુમાં રહી અને એકમેકના ખભાને ખભો ધરનારા હતા. આપણી સંસ્કૃતિ એક હતી, આપણી ભાષા એક હતી, આપણું બધું જ સરખું હતું, અને અચાનક જ ધર્મ નામની દિવાલ ક્યારથી વચ્ચે આવી? શું આપણે પહેલેથી જ આવા હતા? આ મારા અંતરમાં જાગેલો પ્રશ્ન હતો, અને એના જવાબ માટે હું 2 દિશામાં ગઈ. એક બહુ જ ઉત્તમ લેખક, ઉર્દુ લેખક સાદત હસન મંટો, એને મેં શરૂ કર્યો, અને મારી રાતોની જે પીડા હતી, ગોધરા અને આફ્ટર ગોધરા બેઉ પ્રસંગ પીડાદાયક છે. એ પીડામાં મને મદદ મળવાની શરૂ થઈ. કોઈક એવો હતો જેણે આ પીડા વેઠી છે, અને એમાંથી હું ભારતના ભાગલા બાજુ વળી. આખા દેશની ભાષાઓમાં લખાયેલું વાર્તા સાહિત્ય એ મેં વાંચ્યું, અને એમાંથી ઉત્તમ વાર્તાઓ, કમનસીબે ગુજરાતી સાહિત્યમાં વિભાજનને વિષય બનાવતી કુલ 19 વાર્તા લખાયેલી છે, કુલ 19, અને એ પણ પછીના લેખકોએ ઓછી લખી છે, આરંભના લેખકોએ વધારે લખી છે. એટલે એ 28 વાર્તા ગુજરાતી કર્યું, અને પછી જાણે કે આ મિત્રો ઘણીવાર કહે છે કે રવાડે ચડી ગઈ અને એમાં ગુજરાતી સાહિત્ય રહી ગયું, એવું પણ થયું કે પછી નવલકથાઓ સુધી ગઈ, નાટકો સુધી ગઈ. છેલ્લે જે અનુવાદો કર્યા એની પણ વાત કરી દઉં કે છેલ્લે 3 અનુવાદ મેં ગુજરાત તરફથી પ્રાયશ્ચિત રૂપે કર્યા. મહાભોજનો અનુવાદ, મનુ ભંડારીની અદ્ભુત નવલકથા, અને એટલો હોરિબલ અનુવાદ કોઈકે કરેલો કે મેં કહ્યું કે હું ગુજરાત વતી પ્રાયશ્ચિત કરું છું. એ રીતે બીજું પ્રાયશ્ચિત મેં એનિમલ ફાર્મનો અનુવાદ કર્યો, કારણ કે જયંતી દલાલે તો સારો જ અનુવાદ કરેલો, પણ એના પ્રકાશકોએ એને વાક્યો, લીટીઓ, ફકરાઓ, પાનાઓ છોડીને છાપ્યો છે. હવે પ્રકાશક સાથે તો લડી ન શકાય, રસ્તો એ જ હતો કે હું એને ફરી કરું. અને એનિમલ ફાર્મ આમ પણ ગમતી કૃતિ હોય. અત્યારે જેને અનુવાદ કરી રહી છું, હમણાં પ્રેસમાં જઈ રહી છે, એ પણ પ્રાયશ્ચિત રૂપ છે. એક એવી ઉર્દુ સર્જક જેને અનુવાદ ન કરવો જોઈએ, એટલી મીઠી ભાષાવાળી સર્જક, ઇસ્મત ચુગતાઈ. એની એક વાર્તા વર્ષો પહેલા એક લેખકે બહુ જ ખરાબ કરેલી, મેં એમને ના પાડેલી ના કરજો, અને આ 4 મહિના પહેલાના વારેવામાં ફરી એક લેખિકાએ એટલો જ હોરિબલ અનુવાદ, એટલો જ ભયાનક અનુવાદ કે મને એણે પ્રેરણા આપી કે તું ઇસ્મત ચુગતાઈને લાવ. એટલે આ મારો છેલ્લો અનુવાદ, ઇસ્મતની 10 વાર્તાઓ એ મારો છેલ્લો અનુવાદ. આ કારણ. આ જ પ્રશ્ન આપણે સંજયભાઈને પૂછીએ છીએ. અનુવાદની કૃતિ તમે કેવી રીતે પસંદ કરો છો, તમારી રુચિ એ તરફ કેવી રીતે ગઈ, એની વાત કરો. સૌ પહેલાં તો આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. કોઈ શરણ ભાવથી નહીં, પણ ઇનમીનના 3 અનુવાદો કરેલી વ્યક્તિ હોય અને કંઈક 25 અનુવાદો કરેલી વ્યક્તિની સાથે એને મૂકવામાં આવે
દલપતરામની પંક્તિ યાદ આવે, મુજે મોટો કીધો મહારાજ. એટલે અક્ષતભાઈ, સમીરભાઈની બિલકુલ શરણ ભાવે નથી કહેતો, પણ જેન્યુઇનલી કે એમની એ ગુણાનુરાગિતા છે કે અહીંયા આગળ આ વાત કરવાની તક મળે છે. શરીફાબેને જે તાલે વાત કરી લગભગ એ જ તાલે આ મારા 3 અનુવાદિત પુસ્તકો છે. એટલી જ સંખ્યામાં પુસ્તકો એ મેં છૂટાછવાયા જે અનુવાદો કર્યા છે એના થઈ શકે એમ છે. અને એ અનુવાદો બહુ જ ઓછા સાહિત્યિક એવા પરંપરાગત લેબલ લગાડી શકાય એવા છે. મેં કંઈક ક્યારેક અભિદૃષ્ટિમાં બર્ટ્રાન્ડ રસેલના ફંક્શન્સ ઓફ અ ટીચરનો અનુવાદ કર્યો છે. રામચંદ્ર ગુહાના સામાજિક અને રાજકીય ખાસા તેજાબી એવા લેખોનો મેં અનુવાદ કર્યો છે. ઇટાલીની બાર્બિયાનાની શાળામાં પાછળ પડેલા, જેમની કદર ના થતી હોય, જેમની નોંધ લેવાતી ના હોય, એવા વિદ્યાર્થીઓએ એમની શિક્ષિકાને લખેલા એક પ્રલંબ પત્ર એનો કંઈક મેં અનુવાદ કર્યો છે. LGBT એ સમૂહના લગતા એક EPWમાં લખાયેલા પત્રનો મેં અનુવાદ કર્યો છે. અબ્રાહમ લિંકનના લેટર ટુ હેડમાસ્ટર ઓફ હિઝ સન સ્કૂલ એની ગુજરાતીમાં કંઈ 4થી 5મી વર્ઝન મેં આપેલી છે. એટલે આવું કંઈક જાત ભાતનું જ્યારે જે ગમ્યું, જ્યારે એ કહેવા જેવું લાગ્યું, પહોંચાડવા જેવું લાગ્યું. 2002ના તોફાનોમાં અંગ્રેજી છાપામાં ગુજરાતી છાપાઓની ભૂમિકા જુદી હતી. અંગ્રેજી છાપાઓની અંદર જે બહુ જ ક્રિટિકલ અને રેડિકલ લેખો આવતા હતા, એ લેખોના મેં અનુવાદો કર્યા છે. એટલે આવું બધું કર્યું. હવે ભૂમિકાએ શરૂઆતમાં માત્ર એક શેરિંગની લાગણી કે આ ગમ્યું એટલે વહેંચવું, પણ પછી ધીમે ધીમે એમ સ્પષ્ટતા આવતી ગઈ કે ટ્રાન્સલેશન ઇઝ અ સોશિયલ મિશન. બરાબર, એક મિશન, એક સામાજિક કાર્ય તરીકે આપણને જે 2-3 ભાષાઓ અવગત છે એ ભાષાઓ થકી વિચારો એ લોકો સુધી પહોંચાડવા એ એકંદરે મારી લાગણી રહી છે. દર વખતે હું પહોંચાડી શકું છું એવું નથી પહોંચાડી શકતો, એની યાદી અનંતકાળ ચાલે એવી છે. પણ એક વાત મારે નોંધવી જોઈએ કે અનુવાદનો વિચાર એ આપણે ત્યાં સર્જનાત્મક અને સાહિત્યિક પ્રવૃત્તિ તરીકે થાય છે, પણ કદાચ કાળક્રમે જોઈએ તો એટલો જ મહત્ત્વનો અથવા એને સમાંતર ચાલેલો વિચાર છે એ અનુવાદ એ વિચારોના, જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન એ વિચારોના વાહન તરીકેનો એ છે. પાયથાગોરસ એ દુનિયા પાસે કેવી રીતે પહોંચ્યો હશે? ગ્રીસ ભાષામાં લખાયેલું છે. આર્કિમિડીઝ અને યુક્લિડ અને પછી માર્ક્સ અને પછી લેનિન, આ બધા બહુ જ પાયાના વિચારો આપનારા, દુનિયાને નવો વળાંક આપનારા જે વિચારકો છે, એમના વિચારો એ અનુવાદ થકી પહોંચ્યા છે. એટલે હું માનું છું કે અનુવાદ એ જેટલું સાહિત્ય કલાનું માધ્યમ છે એટલું જ માધ્યમ, અથવા બલકે અત્યારના સમયમાં જીવતા એક માણસ તરીકે એ વિચારોનું અને એમાં પણ નક્કર અપ્લાઇડ વિચારોનું માધ્યમ વધારે છે. એટલે આ ભૂમિકાથી અનુવાદો કર્યા. આવા અનુવાદોના 3 પુસ્તકો. હવે આવા પુસ્તકો તો બધા જાત ભાતના થઈ શકે એવા છે, પણ આપણને પેલો મૂળભૂત રીતે આપણો જે પ્રમાદ હોય છે એ પ્રમાદ નડતો હોય છે ને બધું થતું નથી. શરીફાબેને કીધું એ તાલે મારા 3 પુસ્તકોની વાત કરું. ક્રમમાં છે એ સાને ગુરુજીનું ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ પુસ્તક મને ગઈકાલે જેની વાત થઈ, સૌમ્યના પપ્પા, અભિજાતના પપ્પા જયંત જોશી, જે બહુ પ્રબુદ્ધ અને સહજ સુંદર પ્રજ્ઞા ધરાવતા અંગ્રેજીના અધ્યાપક છે, પણ એ સાને ગુરુજીના વિચારોના પુરસ્કર્તા છે. એમણે મને કીધું કે આ મરાઠી પુસ્તક તું વાંચી જા, અને મને એટલું બધું ગમ્યું. હવે હું એનાથી જુદો પડું છું, એની વાતમાં અત્યારે નથી પડતો, ઠીક પ્રમાણમાં હું જુદો પડીશ, પણ એ વખતે મને એટલું બધું ગમ્યું કે એ પુસ્તકનો અનુવાદ, એના પહેલાં 5 પ્રકરણ એમણે ખાસ કીધા હતા, એટલે અખંડ આનંદમાં છપાતા હતા. હવે રઘુવીભાઈની એ નજરે ચડ્યા અને એમણે કીધું કે તું આખું પુસ્તક કર. એટલે આ બહુ ચિંતાજનક એવા પ્રકારનો પ્રસ્તાવ હતો મારા માટે,
કારણ કે આવું આખું કંઈ કરવાનું કંઈ વિચાર્યું જ નહોતું ક્યારે, હજુ પણ બહુ નથી વિચારતો, પણ એ આખું પુસ્તક કર્યું અને રંગદ્વારે એ પ્રકાશિત કર્યું. મને ખબર છે એક વખત એના પ્રૂફ વાંચવાના હતા. મને ખબર છે એક વખત રઘુવીરભાઈ પ્રવાસમાં એના પ્રૂફ લઈ ગયા હતા અને એ પ્રૂફ એમણે તપાસ્યા હતા. એટલે રંગદ્વાર થકી અને એના થકી એ થયું. એ પુસ્તકે મને શું આપ્યું એ બીજો એક પ્રશ્ન મારા ખ્યાલથી આવશે, એની અંદર થશે. પછી બીજું પુસ્તક આવ્યું તે ઉપરા. હવે ઉપરા પણ આવું કંઈક કરેલું ને એટલે એવું થયું અકાદમીને કે આને સોંપવા જેવું છે કામ, પણ એમને ખબર નથી કે આ માણસમાં આળસ અને ઠેલણ વૃત્તિ કેટલી છે. એટલે ભાતાંબ્રેકર સાહેબ હતા બહુ ઉદાર, એટલે કંઈક રિમાઇન્ડર આવ્યા કરે. એટલે એટલા બધા રિમાઇન્ડર આવ્યા કે એક વખત મેં એમને લખી દીધું કે હું આ કામ પાછું સોંપું છું. રઘુવીરભાઈને ખબર પડી, હું તો નહીં ગયો કહેવા. એટલે મારા પિતાશ્રી એમણે પણ મને કીધેલું કે આવું કામ 30-35 વર્ષની ઉંમરે છોડાય નહીં કારકિર્દીની રીતે, પણ કોઈનું જ નહીં માનવાનો એ તબક્કો હતો એટલે એમનું પણ નહીં માન્યું. પણ અંતે રઘુભાઈ કીધું કે તારે એક્સટેન્શન લેવા એટલા લે, પણ એ તારે જ કરવાનું છે. હવે કોઈ આટલા બધા તારા હાથે જ થવું જોઈએ આ રીતે જો કોઈ વાત કરે ને રઘુભાઈ જેવા વ્યક્તિ, ત્યારે પછી આમ ધક્કો લાગ્યો અને એ થતાં એ રીતે થયું. અને ત્રીજું એ પુસ્તક મેં મારા અંદરના ધક્કાથી કર્યું અને એ છે પ્રકાશની પગદંડીઓ. એક રાતમાં વાંચી ગયો અને પછી એવું થયું, જે પછી કેટલાક બીજા લેખોમાં થતું ગયું કે આનો જો આપણે અનુવાદ ના કહી શકીએ તો આપણે 2-3 ભાષા જાણતા હોઈએ એનો કોઈ અર્થ નથી. એટલે પછી એ પુસ્તકનો અનુવાદ થયો. એની પ્રક્રિયાઓ બધી બહુ જ સરળ હતી અને એ પુસ્તકનો અનુવાદ થયો. એ પુસ્તકને જે રીતે સાહિત્ય અકાદમી પછી પરિષદે ભારતીય સંસ્કૃતિને પોંખ્યું, એની 2-3 કંઈક પ્રવૃત્તિઓ કહી અને પરિષદ એટલે ધોરણસરનું ડિસ્કાઉન્ટ પણ મળે એટલે લોકો ખરીદે પણ ખરા, એટલે અકાદમી એ પણ કર્યું. અને આ પ્રકાશની પગદંડીઓને લોકોએ ખૂબ આવકાર આપ્યો, લોકોએ પુસ્તક ભેટ આપ્યું, બરાબર. અને કેટલાકે પ્રકાશ આમટેનું જે લોક બિરાદરનું કામ છે હેમલકસામાં, એમાં સહયોગ, આર્થિક સહયોગ આપવાની પણ પૂછપરછ કરી એવું એમણે કર્યું. હવે એક અનુવાદક માટે આના કરતાં વધારે કૃતાર્થતાની પહોંચ એ બીજી કઈ હોઈ શકે. એટલે આ રીતે આ 3 પુસ્તકો થયા. હવે બીજા 2-3 થશે ત્યારે બીજું કંઈક 2-3 જ્ઞાનસત્રો પછી કદાચ આવું કંઈક થશે. થેન્ક યુ. સંજયભાઈ, તમારે 3 પુસ્તકોના નામે બિલકુલ સંકોચાવાની જરૂર નથી. પ્રેમચંદે 300 વાર્તા લખી, ચંદ્રધર શર્મા ગુલરીએ માત્ર 3 જ લખી અને એમાંથી એક જ વાર્તા ઉસને કહા થા આજે પણ ઇતિહાસમાં છે. ખેર, હવે આ મિત્રોને એમની અનુવાદ પ્રક્રિયા વિશે પૂછીએ આપણે. શરીફાબેન, તમે જ્યારે અનુવાદ કરો છો ત્યારે સૌથી પહેલાં તો આપણને ભાવ સ્પર્શે, બરાબર. પછી ભાષા સૌથી મોટું એક, એને તમારે ઓળંગવાનું છે. અને એ ભાષાનો સંઘર્ષ કેવો હોય. ઘણીવાર એવું થાય કે એક શબ્દ આપણને બહુ જ મૂંઝવે, ઘણીવાર તો છોડી દઈએ જગ્યા અને પછી આગળ ચાલીએ. પણ જો યોગ્ય શબ્દ અચાનક મળી જાય તો કેવો આનંદ થાય, અને ન મળે ત્યારે કેવી નિરાશા થાય. એની વાત કરો. ભાવ, ભાષાનો સંઘર્ષ અને અંતે મળતો આનંદ અને સંતોષ અમારી સાથે વહેંચો. મારા માટે ઊભા થવું એ લાભ છે. હું ભાવ ભાષાની સાથે એક શબ્દ ઉમેરીશ, છે સંસ્કૃતિ. એ પણ એટલું જ મહત્વનું છે અને સ્વરૂપ એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે જ્યારે મેં લાહોરનો અનુવાદ કર્યો ત્યારે મારી પાસે નાટકની ભાષા ન હોય. અને મારો પ્રશ્ન હતો ત્યાં આગળ કે અમુક પાત્રો પંજાબી બોલે છે અને અમુક પાત્રો ઉર્દુ બોલે છે. આ બેઉને જાળવવા માટે અમુક પંજાબી શબ્દો રહેવા દીધા, અમુક ઉર્દુ શબ્દો રહેવા દીધા. અને મિત્ર બકુલ ટેલર, જે રંગભૂમિને બહુ નજીકથી જાણે છે, એને આખો દિવસ સાથે બેસાડ્યા કે હવે અનુવાદ તો મેં કરી દીધો પણ હવે આને નાટકનો અનુવાદ બનાવવાનો છે, એટલે આવી મદદ પણ લેવી પડે.
ક્યારેક મારી ભાષા, હું હંમેશા એવું માનું છું કે અનુવાદ માટે મને ઉર્દુ, હિન્દી, પંજાબી, અંગ્રેજી આવડે એના કરતાં વધારે સારી મારી માતૃભાષા આવડવી જોઈએ. એ વધારે જરૂરી છે. એટલે જ્યારે હું હેમિંગવેની એક વાર્તામાં સિંહે એનો શિકાર છોડી દીધો છે એટલે પક્ષીઓ નીચે આવી રહ્યા છે, એવું જ્યારે હું જો એ જ વાક્ય વાપરું કે સિંહે એનો શિકાર છોડી દીધો તો મને ગુજરાતી નથી આવડતું, કારણ કે સિંહે એનું મારણ છોડી દીધું છે, એ શબ્દ વાપરવો પડે. એ જ રીતે કાલે હું આ વિદ્યાર્થીઓને કહેતી હતી કે સમરસેટ મોમની એક વાર્તા જ્યારે મેં કરી, અદ્ભુત વાર્તા. એક સ્ત્રી પર બળાત્કાર થાય છે ને એનો એ જે રીતે પ્રતિકાર કરે છે, એ જે ફ્રેન્ચ સ્ત્રી છે, એની અંદર એક વાક્ય છે કે એને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી. હવે જો હું ગુજરાતી હોઉં તો હું પ્રસૂતિની પીડા શબ્દ ન વાપરું, વેણ ઉપડી મારી ભાષા પાસે છે. એટલે આ બહુ મહત્વનું છે. બીજી એક વસ્તુ જેને સંસ્કૃતિ કહું છું હું, ઇંતઝાર હુસેનની વાર્તાઓનો જ્યારે મેં અનુવાદ કર્યો ત્યારે એક જ વાક્ય આવે એની અંદર કે અબ યહાં પે ઝટકે કા માંસ મિલતા હૈ. હવે જો બેઉ સંસ્કૃતિ વાંચીએ તો જે જાટ અને શીખ છે એ ઝટકાનું માંસ ખાય અને જે મુસ્લિમ છે એ ઝટકાનું માંસ ન ખાય. એટલે ઇંતઝાર હુસેને એક શબ્દમાં કહ્યું છે કે ગામની આખી વસ્તી હવે મુસ્લિમ વસ્તી પાકિસ્તાન જતી રહી છે, અહીંયા કોઈ એક બચ્યું નથી. જો આ વાક્યનો અર્થ ન આવડતો હોય, આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિએ મને એટલી જ હેરાન, આધા ગામમાં મને ગાળોએ કરી. આધા ગામની અંદર ફુન્નન મિયા નામનું એક પાત્ર જે ગાળથી જ વાત કરે, આણે મને ના પાડેલી, તું ના કરતી, આમાં ના પડતી, પણ ઘણા બધા એવા બહાદુર હોય કે ના પાડે ત્યાંય જાય. એટલે બિંદુબેને મને છેલ્લે સલાહ આપી કે કામ કર શરીફા, આટલી બધી ગાળોની જગ્યાએ તું ... મૂક. એ તો મંજૂર નહોતું. એટલે મેં આ સામે બેઠા એ રઘુવીરભાઈને ફોન કર્યો. રઘુવીરભાઈ શું કરવું? તો એણે મને કહ્યું કે કેમ ગાળો નથી આવડતી? એટલે મેં કહ્યું કે કાઠિયાવાડી છું, ગાળો તો બહુ આવડે, સભ્ય છીએ એટલે બોલતા નથી. એટલે એમણે પાછું, આ રઘુવીરભાઈ છે ને, એ કે તો તમારા તરફથી વધારાની ના ઉમેરતા, જે છે એટલી રાખજો. તો ઘણીવાર આ ગાળો પણ આપણને હેરાન કરે, ઘણીવાર શબ્દો હેરાન કરે, ઘણીવાર ભાષાની જે લેજત છે, જે લિજ્જત છે, જે રવાની ભરી ઉર્દુ હોય. હવે ઘણા બધાને એવો વહેમ છે કે શરીફા છે એટલે તો ઉર્દુ આવડે, એમાં શું? પણ કિરીટભાઈ જાણે છે કે અમારા કાઠિયાવાડમાં કોઈને હિન્દી બોલવાની ટેવ નથી હોતી, કોઈને. ત્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર હિન્દુ મુસ્લિમ ભાષાની રીતે બિલકુલ જુદા નથી પડતા, પહેરવેશની રીતે બિલકુલ જુદા. મેં મારા ઘરમાં જિંદગીમાં ક્યારેય એક ઉર્દુ શબ્દ નહોતો સાંભળ્યો, એક પણ. અને મને ઉર્દુ લિપિ નથી આવડતી આજે પણ ડિક્શનરીઓ આપણી પાસે બહુ ઉત્તમ છે, દુનિયાભરના કોષ આપણી પાસે છે. અકાદમી એક ઉપકાર કર્યો ઉર્દુ ગુજરાતી કોષ કરીને, પણ આ ડિક્શનરીઓ, અને હું જ્યારે અનુવાદ કરતી હોઉં છું ત્યારે હું હિન્દી ગુજરાતી અંગ્રેજી ગુજરાતી, ઉર્દુ ગુજરાતી અને ઉર્દુ હિન્દી, આટલા ચારે બાજુ પડખે રાખીને બેઠી હોઉં છું. અને છતાંય ઘણીવાર એવું બને કે તમે એને ન્યાય ન આપી શકો. ઇંતઝાર હુસેનની એક વાર્તા, જેની અંદર જ્યારે પાત્ર હિન્દુ છે ત્યારે એ એકદમ સંસ્કૃતાઇઝ હિન્દી બોલે છે, અને જ્યારે પાત્ર મુસ્લિમ છે ત્યારે એકદમ ઉર્દુ બોલે છે. હવે આને લાવવું એ મારી ભાષામાં શક્ય નથી. એટલે હું પ્રસ્તાવનામાં લખી દઉં છું કે આ મારા માટે શક્ય નહોતું, એટલા માટે મેં આને જેમ છે તેમ રહેવા દીધું છે. આ જ મુશ્કેલી મને ઇસ્મતની અંદર પડી રહી છે. ઇસ્મત આપવાની જે ભાષા છે, એની જે મીઠાશ છે, કે તમે અનુવાદ કરતા હો ને ત્યારે તમે જ તમને ગાળ દેતા હો કે ના કર, આ પ્રજાને મૂળમાં વાંચવા દે.
પણ પ્રજા મૂળ વાંચતી નથી, એટલે અનુવાદ કરવા પડે છે. એટલે ભાવ સાથે, ભાષા સાથે, શબ્દ સાથે, સંસ્કૃતિ સાથે બધી જગ્યાએ તમારો ક્ષણે ક્ષણનો સંઘર્ષ અનુવાદની અંદર હોય. જો કોઈ નર્મદે એવું કહ્યું હોય કે નિબંધ લખવા એ સહેલી વાત નથી, તો હું એવું કહીશ કે અનુવાદ કરવા એ પણ જરાય સહેલી વાત નથી. તમારે એક કક્ષાએ પહોંચવું પડે છે. નહીતર અનુવાદો તો ઢગલા મોઢે થાય છે, પણ અનુવાદની તપાસ કોણ કરે છે? વાંધો એ છે. અનુવાદ, ધારો કે મારા અનુદિત પુસ્તક વિશે કોઈ લખે તો પણ વાર્તા વિશે લખે, નાટક વિશે લખે, નવલકથા વિશે લખે, પણ ક્યારેય એવું ન કે સુખા બરગદમાં મંજૂર એહતેશામે શું કરેલું અને શરીફાએ શું કર્યું છે, અથવા તો આધા ગામમાં રાહી માસૂમ રઝાએ શું કર્યું અને મેં શું કર્યું છે. આ રીતે તપાસ કમનસીબે હજી સુધી કોઈએ શરૂ કરી નથી. આશા રાખીએ નવા ઘણા બધા સરસ વિવેચકો અહીં બેઠા છે, એમાંથી કોઈ કરે. શરીફાબેનને જ્યારે અંગ્રેજીમાંથી અનુવાદ કરવાના પ્રશ્નો આવ્યા હશે ત્યારે બે દેશની સંસ્કૃતિ ને એના સંઘર્ષો ખૂબ આવ્યા હશે. પછી ઉર્દુની જ્યારે એમણે વાત કરી ત્યારે પણ એ મુસ્લિમ અને હિન્દુ સંસ્કૃતિના સંઘર્ષો આવ્યા હશે. પણ સંજયભાઈ, મરાઠી, ગુજરાતી તો ભગીની ભાષાઓ છે અને ઘણા બધા રીત રિવાજ, ઘણી બધી વાતો આપણી એકબીજાને મળતી પણ હોય છે. તો તમારો કેવો અનુભવ રહ્યો આ અંગે? આ અનુવાદની પ્રક્રિયા અને અનુવાદનો પ્રવાસ, એ અનુવાદની સિદ્ધાંત ચર્ચા, એ બધા શબ્દોની મને બહુ બીક લાગે છે. એટલે મને બેસિકલી સિદ્ધાંત ચર્ચાની જ બીક લાગે છે. મારું સામાન્ય એક સમજ મારી એવી છે કે હું અનુવાદ કરું ત્યારે હું જે કંઈ મરાઠીમાં કે અંગ્રેજીમાં અને એના સિવાય ત્રીજી ભાષાનું ધનુષ્ય, શિવ ધનુષ્ય તો છોડો, ત્રીજી ભાષાનું ધનુષ્ય મેં ઉપાડ્યું નથી. કારણ કે મને સંતોષ થાય, બીજાને તો થાય કે ના થાય, પણ મને પોતાને સંતોષ થાય એવા અનુવાદો એ મરાઠીમાંથી હું ગુજરાતીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં જ કરી શકું છું. સાદી વાત એ કે આ જ વાતને હું ગુજરાતીમાં મૂકું અંગ્રેજીમાંથી કે મરાઠીમાંથી, તો એને હું કેવી રીતે મૂકું? ફરીને ફરી વાંચું, મારી આજુબાજુ બોલતા લોકો છે એ આને કેવી રીતે કહે, આ એક વાત છે. અને સાને ગુરુજીએ બહુ સરસ કીધું છે, યા હૃદય છે ત્યાં હૃદય ઓતલે, એટલે આ હૈયેથી પેલા હૈયે રેડ્યું. હવે આ કેટલું થાય છે એ સામે જે વાચક છે અને પુસ્તક તમારું વેચાય છે, વંચાય છે, અહીંયાની ચર્ચા થાય છે, એટલે મને લાગે છે કે આ હૈયામાંથી પેલા હૈયામાં એ પહોંચ્યું હશે. સાને ગુરુજીના પુસ્તકનો અનુવાદ એ બહુ, અને પ્રકાશ આમટે પણ, એ બંનેના અનુવાદો એ પ્રમાણમાં બહુ સરળ હતા. નાગરી સાધારણપણે જેને સ્વીકૃત મરાઠી કહેવામાં આવે, પુણેરી મરાઠી નહીં, એવો એક જુદો વાક સંપ્રદાય પૂનાવાળા ગણતા હોય છે, પણ એ નહીં, એક ધોરણસરની મરાઠીમાં લખાયેલા એ બંને પુસ્તકો છે. અને સદભાગ્યે મને મારા ઘરમાંથી, એટલે મારા માતા પિતા, મારું પૂનાનું ઘર, એને કારણે મારી મરાઠી ભાષા એ ધોરણસરની જળવાઈ છે. હું સહેજ દંફાસ તરીકે કહી શકું કે પૂનામાં હું જ્યારે વાત કરું ત્યારે લોકો એમ કહે કે તમે 50 વર્ષથી ગુજરાતમાં રહેતા હો એવું લાગતું નથી. એને હું શાબાશી તરીકે સ્વીકારું છું. એટલે સહજપણે એ આવ્યું છે. મારા મમ્મી અને મારા પપ્પા એ બંને કોટ અનકોટ પૂનાનું શુદ્ધ મરાઠી બોલતા. એટલે અમદાવાદ વડોદરાની ઘરની પુત્રવધુઓને એની તકલીફ થોડી પડી હતી, દેટ અપાર્ટ, પણ એ બહુ સહજપણે એ આવ્યું. શબ્દોની મુશ્કેલી પડી અને પછી એના માટે રઘુવીરભાઈ એના માટે બહુ હળવી રીતે કહે છે કે તમારા 1-2 પ્રકરણો જેટલી તો તમારા પુસ્તકોની નોંધો થઈ છે. સાને ગુરુજીમાં મેં પાછળ શબ્દ સૂચિ, એટલે પેલું એનોટેશન જેને કહેવાય, એ સટીક અનુવાદ છે. એટલે બધી કંઈક 25-30 પાનાની જોડી છે, અને એમાં જે કંઈ મહેનત કરવી પડી એ કરી છે. એટલે સૌથી વધારે મુશ્કેલી હતી, હા, હવે છે ને, જે શબ્દોમાં મને મુશ્કેલી પડી છે એવું તો હશે જ, પણ એવું યાદ નથી. પણ અને આપણા વાચકો
ઉદાર પણ હોય છે અને ઉદાસ પણ હોય છે. એટલે આ પ્રકાશ આમટેવાળો અનુવાદ જે મેં કર્યો ને એની અંદર, અને તમારામાંથી જે સુજ્ઞ અને ચાણાક્ષ વાચકો છે એમને ખબર પણ પડી હશે કે એની અંદર એક ટપકાવાળો ચિત્તો એવો શબ્દ આવે છે. હવે મૂળમાં છે ને એ મરાઠીમાં બ્યુટ્યા છે, જેનું અંગ્રેજી છે ને એ પેન્થર થાય છે, અને ગુજરાતીમાં એના માટે દીપડો શબ્દ છે. આ ચિત્તો કે ટપકાવાળો ચિત્તો એ મોદી સાહેબની હોંશથી ભારતમાં આવ્યો છે. એ પહેલાં એ પ્રદેશમાં ટપકાવાળો કે સાદો ચિત્તો નહોતો. એટલે પણ આપણા વાચકો શૂન્ય છે, એટલે અને બીજો બધી વાર્તાની મહત્તા એટલી બધી હતી ને ઘટનાની કે આપણા જેવા માણસની આ બધી નાની મોટી ભૂલો એ નીકળી જાય. ખરો પડકાર જે છે એ ઉપરામાં હતો. એ પુસ્તક અડધું એ ગ્રામીણ મરાઠી કહેતા પણ કૈકાળી નામની કોમ, વાંસફોડિયા અને સુંડલા ટોપલા બનાવનાર લોકોની કોમ એ ભટકતી જિંદગી જીવે. એનો સમય મળશે તો એની વાત કરીશ. અત્યારે તો હું ભાષાની વાત કરું છું. હવે એ લોકોની ભાષાના શબ્દો હતા અને ઘણા બધા ગ્રામીણ મરાઠીના હતા. આનંદ યાદવ અને વ્યંકટેશ માડગુળકરને બધા થોડા વાંચ્યા હતા, એટલે ગ્રામીણ મરાઠી સાથે હું પરિચિત હતો. પણ આ કૈકાળી બોલી એ વાત મુશ્કેલ હતી. બધી ઘણી મથામણ કરી. આ વાંસફોડિયાના વ્યવસાય માટે આપણે અહીંયા રસ્તા ઉપર જે પડદા ને એ બધું બનાવનારા લોકો છે એમને મળ્યો, એમની ભાષાની થોડીક વાત કરી. શરીફાબેને કીધું એ પ્રમાણે શબ્દકોશ, અને મને નગીનદાસ પારેખ યાદ આવે છે કે જેમણે અનુવાદ પ્રક્રિયામાં શબ્દકોશનો બહુ મહિમા કર્યો હતો, અને એની જ પરંપરામાં શરીફાબેન પણ છે. પણ શબ્દકોશો, મને હમણાંથી અનુવાદકો બધા એમ કહે છે કે અમે ડિક્શનરી નથી વાપરતા, એટલે ઇવન ઇન્ટરનેટની ડિક્શનરી પણ નથી વાપરતા. અને એ અનુવાદો કોણ કરે છે આપણને ખબર છે, એટલે એઆઈ ને જેમિની ને બધા આપણા હાથ વગા છે. પણ શબ્દકોશોનો ઉપયોગ કર્યો, વનસ્પતિ કોશો એનો ઉપયોગ થયો, કહેવત કોશો. નરવણે નામના એક વ્યક્તિએ 4 ભાષાઓનો સમાંતર શબ્દકોશ, કહેવતોના 4 ભાષા, 4, 5, 6, 7 ભાષાઓના પેરેલલ કહેવતો હોય એવો શબ્દકોશ કર્યો છે. એટલે બધા કોશોની મદદ મળી. કેટલાક શબ્દો છે એ તો મારે સાતારા લક્ષ્મણ માનેને જઈને જ પૂછવા પડ્યા. એમણે મને જમાડ્યો, સરસ વાતો કરી, આ છે તે છે, અને એક દિવસની મુલાકાતે હું પાછો આવ્યો. હવે જે વાત આવી ને એ આ ઉત્તર ગુજરાતની બોલીની આદર્શ પરિસ્થિતિ એ હતી, જે પણ મેં ઉપજાવી એ હતી કે હું વાંસફોડિયા લોકોને મળું દક્ષિણ ગુજરાતમાં જઈને. મેં સત્યકામભાઈને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં વાત પણ કરી હતી, પણ એ કંઈક ના થયું. એટલે છેલ્લે એવું વિચાર્યું કે કોઈક ગ્રામીણ, અને એ વખતે હું માણસામાં નોકરી કરતો હતો, બાપુપુરા યાદ આવે, રઘુભાઈ યાદ આવે, એ માણસા. અને મારી અંદર પેલો સંતુ રંગીલીનો દુર્જટી એક પ્રોફેસર હિગિન્સ છુપાયેલો છે. એટલે મારા કાને શબ્દો અને બોલી બરાબર પડે ને મને બહુ મજા આવે છે. મારી કોલેજમાં વિદ્યાર્થીઓ આવે ને એટલે મિત્રને બદલે, ભાઈબંધને બદલે દોસ્તાર બોલે ને એટલે મને થાય કે આ સાબરકાંઠા બનાસકાંઠા. અને સાહેબ બેઠી હતી ને આંખું મીંચાઈ ગઈ. આવું આવે એટલે સમજવું સૌરાષ્ટ્ર. એટલે આ કાન પેલા પ્રોફેસર હિગિન્સની જેમ એ મને આ શબ્દોના લેખો હજી અહીંયા પણ ગમે છે. કોઈ પણ રસ, અને ગણેશ દેવીએ આપણને બતાવ્યું છે, સહેજ આડ વાત છે પણ ગણેશ દેવીએ આપણને બતાવ્યું છે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના 15-20 ખંડોમાં કે ભારતમાં કેટલું બધું બોલીઓ અને ભાષાઓનું વૈવિધ્ય છે, અપાર અને અખંડ છે, જેને આપણે હવે ધીમે ધીમે તોડી રહ્યા છે. એની વાતમાં હું અત્યારે નથી પડતો. પણ તો ઉત્તર ગુજરાતમાં હતો. પછી આ ભાષા થોડી આત્મસાત, એટલે આત્મસાત તો શું કહ્યું, પણ એ ભાષાની છેક છાલક મેળવી હતી. એટલે ઉત્તર ગુજરાતની ભાષાનો જેમાં ઉપયોગ થયો હોય એવી ઉપરવાસ, વળામણા, જાતર, એ બધી નવલકથાઓ એકથી વધારે વખત વાંચી અને બહુ આનંદ પડ્યો. હું હતો તો માણસામાં, એટલે ઉત્તર ગુજરાત, ત્યાંના વિદ્યાર્થીઓ એ ભાષા બોલે, એ કાન પર પડ્યું. અને પેલા ધંધુકામાં હતો એટલે એના એ કાન પર પડ્યા હોય. અને પછી કર્યું મેં. પછી મને એમ થયું કે હજી નથી કંઈક મજા આવતી. જયંત પંડ્યાનું એક બહુ સરસ વાક્ય છે, અમસ્તું યાદ આવ્યું.
એલન પેટનની ટ્રાય ધ બિલવેડ કન્ટ્રી, વાલો મારો દેશ એવો અનુવાદ છે. એની પ્રસ્તાવનાને છેલ્લે એણે લખ્યું છે કે અનુવાદ એ અવિરત ચાલતું ટાંકણું છે. લખલખું પસાર થઈ જાય કોઈ અનુવાદક આ વાંચે ત્યારે. અને એવું જ હતું. એટલે પછી મને એવું થયું કે આ કંઈક હજી નથી જામતું. એટલે માણસામાં મારો એક વિદ્યાર્થી જેનું નામ છે પ્રહલાદ ચૌધરી, PS ચૌધરી, અને બધા PS કે. અત્યારે તો બાલવાની એક સ્કૂલમાં પ્રિન્સિપલ છે, એટલા માટે હું મારી જાતને શાબાશી આપું છું. અને એ એક દિવસ એને મેં મારા ઘરે બોલાવ્યો અમદાવાદમાં, અને આખો અનુવાદ, ખાસ કરીને અડધો અનુવાદ છે એ ગ્રામીણ મરાઠીમાં છે, એની સાથે બેસીને હું વાંચી ગયો. મેં ઓલરેડી કર્યો હતો, પણ એણે એવું કીધું કે સાહેબ આ સેં ના આવે, આ સિંહ આવે, સોખરી આવે, છોડી ના આવે, તમે જે ભાષા, જે પટ્ટાની ભાષા પકડી છે એમાં. અને હું પ્રહલાદનો અત્યંત આભારી છું. સાહિત્ય અકાદમીનો મને પુરસ્કાર મળ્યો એ વખતે પણ મેં આ કીધેલું કે આ વિદ્યાર્થી ના હોત તો, એટલે અને હું વિદ્યાર્થી પેલા કોઈ પેટ્રનાઇઝિંગ એટીટ્યૂડથી નથી કહેતો, એ કોઇન્સિડન્સ હતો. એ ના હોત તો આ અનુવાદનો ચહેરો મોરો કંઈક જુદો હોત. સ્વરૂપબેન જેવા વિદુષી મિત્ર અને રમેશભાઈ દવે, શરૂઆતમાં જ એક શબ્દ છે કે ગધેડા ઓખર કરતા. હવે આ શબ્દ, એટલે રમેશભાઈ સાથે ચર્ચા કરતો હતો અને હું કંઈક બીજા ત્રીજા અગણખાડ શબ્દ છે, બરાબર, હા, એટલે કચરા પેટી આ તે એવું બધું વિચાર્યું હતું. રમેશભાઈએ કીધું કે આ શબ્દ છે ઓખાર કવિ અને અગણખાડ શબ્દ છે. એટલે આવી રીતે આ બંને મિત્રોએ પણ ખૂબ મદદ કરી, કોશોએ પણ મદદ કરી, અને આવી રીતે આ 3 અનુવાદો એ શક્ય બન્યા. એટલે અનુવાદમાં મારી કોઈ વિશેષ પ્રતિભા છે ને એવું બધું મને નથી, બરાબર. મને એવું છે કે મને ગમે અને આળસ ના આવે તો મહેનત કરી અને અનુવાદ કરું છું, અને ના થાય તો ક્યારેક કરીશ એમ કરીને એને મૂકી રાખું છું. એનો ઢગલો મોટો થતો જાય છે. એટલે એ રીતે આ અનુવાદની પ્રક્રિયા કોટ અનકોટ ચાલી. આભાર સંજયભાઈ. તમને તો ખ્યાલ જ હશે, પણ એક ભારતીય કહાવત કોષ છે જેમાં 22 ભારતીય ભાષાઓની કહેવતોના પર્યાયો, એટલે એક કહેવતને બીજી કહેવત, આપણે કહે ને કે સૈયારી સાસુની ઉકરડે મોકાણ, તો એમાં હિન્દીમાં આવે કે સાજે કી સુઈ ઠેલે પે ચડતી હે. એટલે આવા કોષ પણ છે. તમે હગણઘાટની વાત કરી, પણ એમાં બધી ગાળો ખૂબ છે, ભયંકર ગાળો છે, અને બધી માં ને બહેનની જ છે. અને બીજું બધું તો ઠીક, પણ આ મોંમાં ઉતરવું ને આ બધું, અરે બાપરે, પણ ગાળો યાદ નથી રહેતી, એમની વેદના યાદ રહે છે. આભાર સંજયભાઈ. હવે એક લાંબો જ પ્રશ્ન બેયને પૂછી લો અને તમે તમારો સમય નિરાંતે લેજો. આપણે ત્યાં અનુવાદ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં તમે આધા ગાંવનો અનુવાદ કર્યો શરીફાબેન, અને એમાં તમે ભૂમિકામાં લખ્યું છે કે ઉર્દુ ભોજપુરી, પણ હા ભોજપુરી ઉર્દુ, પણ અમે તો હિન્દીવાળા એને હિન્દુસ્તાની કહીએ, ઉર્દુ ન કહીએ, કારણ કે પ્રેમચંદની વાર્તાઓ તો તમે આપણે બધાએ વાંચેલી છે, અને એ સમય હતો જેમાં હિન્દી અને ઉર્દુ અને સંસ્કૃતના શબ્દો બહુ સહજ રીતે હિન્દીમાં ભળી જતા હતા, ગાંધીજી જેને કહેતા હતા એ. એટલે તમે જેને ભોજપુરી ઉર્દુ કહો છો એનો તમે જે તોડ કાઢ્યો, મેં જોયું, મેં વાંચ્યા થોડા ઘણા તમને, એટલે એમાં ક્યાંક તમે ઉર્દુ મૂળ શબ્દ પણ રાખ્યો છે ને એ બધું કરેલું છે. ખેર, પણ જ્યારે આંચલિક જાનપદી રચનાના અનુવાદ કરવાની વાત આવે ત્યારે એનો પર્યાય તમારે કોઈ બીજી ભાષા શોધવી પડે, જેમ સંજયભાઈએ શોધી ઉત્તર ગુજરાતની. એવી જ રીતે આપણે ત્યાં અહીંયા બેઠા છે મૃદુલાબેન પારીખ, ગયા વર્ષે સુરદાસ વિશે એમણે વક્તવ્ય આપેલું, એમણે મેના ગુર્જરીનું માલવી ભાષામાં અનુવાદ કર્યો, અને બહુ 25 પ્રયોગો થયા એના. અને ભીલોનું ભારત અને રોમ સીતમાની વાર્તાના પણ એમણે હિન્દીમાં અનુવાદ કર્યા, અને એ લોકબોલીનો સંસ્પર્શ લઈને કરતા હોય છે. તો આ મૂળ આપણે રચના પસંદ કરીએ તો પછી માત્ર વિષય ઉપર ભાર મૂકીએ કે એની શૈલીને પણ બરકરાર રાખવાનો પ્રયત્ન કરીએ. હવે જો મારે બાણભટ્ટની આત્મકથાનો અનુવાદ કરવો હોય તો હું સંસ્કૃત કેવી રીતે એમાંથી બાદ કરી શકું? તો તમે કેવી રીતે આમાંથી રસ્તો કાઢો છો? કોને વધારે મહત્ત્વ આપો છો? શૈલીને, જે તે લેખકની ઓળખાણ છે એને. જેમ કે હવે ગુલામ અહમદ શેખના નિબંધનો અનુવાદ કરવો એટલે શું?
એક ફકરો કરવામાં અઠવાડિયું જતું રહે. ખેર, તો આદર્શ અનુવાદ તમે કોને કહો? પછી અનુવાદ કર્યા પછી તમારી પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ શું? તમારી વૈચારિક, ભાવાત્મક, ભાષાકીય, સંસ્કૃતિગત એવી ઉપલબ્ધિ શું? તમને શું લાગે છેલ્લે પોતે રચના પૂરી થાય પછી તમે શું અનુભવો એની વાત કરો. કઈ વાંધો નહીં. હું એવું કહીશ કે મારી અનુવાદ કરવાની જરૂરિયાત એ મારા શરીરની પીડાઓમાંથી પેદા થયેલી છે. મારો જુદો એટલે કે આ લગભગ કોઈ આવું નહીં કરતું હોય. ઈશ્વર નામનો જે માણસ હશે એ બહુ રમૂજી છે. એણે પહેલાં મને કદી બેસી ન શકું એવો પ્રશ્ન આપ્યો અને પછી દમનો રોગ આપ્યો એટલે સૂઈ ના શકો. તો તમે શું કરો? તો અનુવાદ કરો. આ એક જ એવો રસ્તો છે જેની અંદર તમે દુનિયા જહાન ભૂલી જાઓ છો. એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક કહેવત, સ્લેંગ, આ બધાનો મેળ પાડતા પાડતા મારા માટે દુનિયાનું અસ્તિત્વ જ નથી હોતું જ્યારે હું અનુવાદ કરતી હોઉં છું. એટલે મેં લગભગ 1996 પછી પેઇન કિલર બંધ કરી દીધી અને અઘરા અનુવાદ શરૂ કર્યા, જે મને હંફાવે એવા અનુવાદ. અને મિનળબેન જેવા મિત્રો, હું અનુવાદ શરૂ કરું એટલે એને પ્રશ્ન થાય કે આને પાછું કંઈક નવું થયું હશે. એટલે મારી જરૂરિયાત આ છે. પીડાઓથી દૂર ભાગવા માટે મેં અનુવાદ કર્યા. પણ અનુવાદ મને શું આપે છે? પીડા સુખ તો ખરું જ, એ તો પહેલી ઉપલબ્ધિ. એટલે મમ્મટ ભલે કહેતો હોય કાંઈ ના મળે પણ બહુ મળે. શાંતિથી છેલ્લે થાકીને તમે ઢળી જાઓ પછી કોઈ પીડા તમને અડતી નથી. પણ તમારી અંદર જે સત્વ ઉમેરાય છે, ધારો કે મારે કહેવું છે એ કે મારા દેશનો ઓરલ હિસ્ટ્રી, મૌખિક ઇતિહાસ અને ફિક્શનલ હિસ્ટ્રી, કથા સાહિત્યમાં પ્રગટ થતો ઇતિહાસ તો મને એવું જ કહે છે કે આ દેશમાં હંમેશા ગંગા જમની સંસ્કૃતિ હતી. આ દેશની અંદર ધર્મ ક્યારેય મુખ્ય પરિબળ નહોતું આપણને વહેંચનારું. આ દેશની અંદર હંમેશા પ્રજાના હૈયા સહિયારા ગીત ગાતા હતા. એવું મને આ બધી જ વાર્તાઓ, બધા જ નાટકો, બધી જ નવલકથાઓએ સમજાયું કે તું મૂંઝા નહીં, આપણે સારા જ હતા. એ મને નહીતર ના સમજાત. જો હું આધા ગાંવ પાસે ન ગઈ હોત, જો હું બસ્તી પાસે ના ગઈ હોત. મને સૌથી વધારે જો કોઈ એક લેખકે હંફાવી હોય તો એ ઇંતઝાર હુસૈન. એનું એક કારણ છે કે જે પ્રદેશમાંથી હું આવું છું ત્યાં જો હિન્દુ મુસ્લિમના ભેદ ન હોય સૌરાષ્ટ્રની અંદર ક્યારેય, તો શિયા સુન્ની તો બહુ દૂરની વાત છે. અને ઇંતઝાર હુસૈન શિયા લેખક છે. આ જે સૌથી મોટી તકલીફ હતી મારી, સુન્ની શિયાઓનો ઇતિહાસ ને ઇમામ હુસૈન ને ચોથો ખલીફા, આ બધું જ હું એક વ્યક્તિનો આભાર માનું. ડૉક્ટર વારિસ અલવી, જે અમદાવાદના વિદ્વાન, પણ સદનસીબે વારિસ અલવીની દીકરીની દીકરી એ મારી વિદ્યાર્થીની. અને એનો લાભ લઈને હું વારિસ સાહેબના રીતસર હું એવું કહું કે પગમાં બેઠી 20 દિવસ ઇંતઝાર હુસૈન કરવા માટે. એ માણસે મને એના મરશિયાના લય કેવા હોય એ પણ ગાઈને બતાવેલો. અને મોટો ફાયદો વારિસ સાહેબ સાથે એ હતો કે એ અંગ્રેજીના અધ્યાપક હતા અને ઉર્દૂના વિદ્વાન હતા અને શિયા સુન્નીનો ઇતિહાસ જાણતા હતા. એટલે મદદ વગર અનુવાદ થાય એવા વહેમમાં હું કદી નથી રહી, કદી નહીં. મારે જ્યારે મૂળ ભાષામાંથી લાવવું હોય, હું સિંધી વાર્તા લાવી ત્યારે મેં મારી એક સિંધી છોકરીની માં સાથે બેસીને કર્યો. અથવા તો અત્યારે હું નટ સમ્રાટ પૂરું કરીને બેઠી કુસુમાગ્રજનું, તો હું અરુણા જાડેજાના ઘરે 2 દિવસ રીતસરના ધામા નાખીને વાંચીશ.
પછી એ પ્રેસમાં જશે. અનુવાદની પૂર્ણતાનો આગ્રહ ભલે ન રાખીએ, પણ એના લેખકે જે રીતે મૂક્યું છે ત્યાં સુધી તો આપણે ચોક્કસ જ લઈ જવો જોઈએ. એટલે એ ખાવાનો ખેલ નથી. એ દરેક અનુવાદે વારે વારે પોતાની જાતને ટોકતા રહેવું જોઈએ. અનુવાદ દ્વારા હું મારી ભાષામાં શું ઉમેરું છું, આ મારા માટે બહુ મહત્વનો પ્રશ્ન છે. મારી ભાષામાં પાર્ટીશન લિટરેચર નથી, તો એ ઉમેરાયું. હું જ્યારે સુખા બરગદ લાવી રહી હતી ગુજરાતીમાં, ત્યારે મને એવું થયું કે એક નવલકથાનું પાત્ર એ એવું કે આ બધા ધર્મના ધુરંધરો છે, એ મૌલવી હોય કે પંડિત, એ આ બાટા કંપની ને જુદી જુદી કંપનીના જોડા વેચનારા જેવા હોય છે. દરેક બૂટ વેચનારો એવું જ કે મારું ચપ્પલ સૌથી ટકાઉ. દરેક પંડિત, દરેક મૌલવી એવું જ કહેશે કે મારો ધર્મ સૌથી સારો. પણ તારે ત્યાં જ પગ મૂકવો જે જોડું તને ના ડંખે. બાપ દીકરાને જ્યારે આવું કહે ત્યારે મારી અંદર એક સમજ ઉમેરાઈ છે કે જે હું માનું છું કે હું અને તમે માત્ર ને માત્ર માણસ છીએ ને બીજું કશું નથી. એ જે મારી દ્રઢ માન્યતા છે એને આ સાહિત્ય ઉમેરી આપે છે, એને દ્રઢ કરી આપે છે. મારા દેશનો ઇતિહાસ આવો જ હતો. 1300 વર્ષથી આ બેઉ પ્રજા એક જ આકાશ નીચે રહેતી હતી અને એક જ ધરતી વહેંચતી હતી. એને બે ભાગમાં વહેંચનારાઓ મૂર્ખા હતા ધર્મના નામે. એ મને આ નવલકથાઓ અને વાર્તાઓએ શીખવાડ્યું. જો ધર્મ ઉકેલ હોત તો કદી બાંગ્લાદેશ ન બનત. કદી. બાંગ્લાદેશે સાબિત કર્યું કે ભાષા, સંસ્કૃતિ, સંગીત અને કળા એ તમને જોડે છે, ધર્મ કદી નથી જોડતો. એટલે મારી અંદર આ ઉમેરાયું. હું અનુવાદો દ્વારા હું સારી માણસ હતી, પણ વધારે સારી માણસ બની. માણસાઈ, સાર માણસાઈ અંદરનો મારો વિશ્વાસ વધારે દ્રઢીભૂત થયો. મને આખું શહેર એક પણ ખૂણે ઘર ન આપે તોય મને સુરત માટે ક્યારેય ગુસ્સો ન આવે. એવી સારપ આ સાહિત્ય કૃતિઓએ મારી અંદર ઉમેરી. અને એ સાહિત્ય કૃતિઓ જો મને વધારે સારી માણસ બનાવી શકી હોય તો મારી માણસ તરીકેની ફરજ છે, ગુજરાતી તરીકેની ફરજ છે કે હું એને ગુજરાતી પ્રજા સુધી લઈ જાઉં કે વાંચો, આપણે આ છીએ. આપણે નેતાઓ કહે છે તે નથી, આપણે આ છીએ. આ મારી ઉપલબ્ધિ કહો તો ઉપલબ્ધિ, અને મમ્મટના હિસાબે મને મળતું કાવ્ય ફળ કહો તો કાવ્ય ફળ, જે કહો. ભોજન પહેલાંની અને પછીની બેઠકની કેટલીક મુશ્કેલીઓ હોય છે. એ મુશ્કેલી આપણે બધા જ સામનો કરી રહ્યા છીએ. લેખોનું જે અનુવાદ કર્યો એમાં દરેક જ લેખમાં એક ડિસેન્ટિંગ ઓપિનિયન જે ગુજરાતીમાં મને નહિવત વાંચવા મળેલો. પછી રામચંદ્ર ગુહાના નક્સલવાદ વિશેના લેખો હોય કે પછી બર્ટ્રાન્ડ રસેલનું શિક્ષકના કર્તવ્ય વિશેનો લેખ હોય, મારી છાપ પ્રમાણે, મારી સમજ પ્રમાણે એ ઓપિનિયન્સ એ ગુજરાતીમાં ભાષામાં, માધ્યમોમાં એ સમયે નથી અને એ મારે મૂકવા જોઈએ. ગાંધી આશ્રમ વિશે ગુહા શું કહે છે એ મારે મૂકવું જોઈએ. આવા અનેક દાખલા આપી શકાય. પુસ્તકોની વાત કરું, ભારતીય સંસ્કૃતિ એમાં પહેલાં 5 પ્રકરણ એમાં અદ્વૈતનો મહિમા છે. અને ટૂંકમાં કહેવું હોય તો સાને ગુરુજી એમ કહે છે કે અદ્વૈત અને અસમાનતા એ સાથે જઈ ન શકે. સહેજ વિચારીએ તો ખબર પડશે. એમણે આગળ કીધું છે કે તમામ દૂષણો અથવા અસદ, પછી એને તમે સામાજિક આર્થિક ભેદભાવો ગણો, એને યુદ્ધ ગણો, એને હિંસા ગણો, એને જ્ઞાતિભેદ ગણો, એને વર્ણાશ્રમ વ્યવસ્થા ગણો, આ બધા જ એ દ્વૈતના સંતાનો છે. જ્યાં સુધી અદ્વૈત આપણામાં નહીં આવે, એટલે હું અને હું જેને તથાકથિત અસ્પૃશ્ય ગણું છું એ બંને એક જ છીએ.
આ લાગણી જ્યાં સુધી મારામાં નહીં આવે, અદ્વૈતનું આ ઘર આંગણાનું દર્શન છે. નરસિંહે જે કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે, અને એ બધામાં જ છે, સજીવમાં પણ છે અને નિર્જીવમાં પણ છે. એ જે સમજ કાચી પાકી, પુનર્વિચાર વારંવાર કરતો રહું છું, એની બહુ મુખર રીતે વાત નથી કરતો, પણ પુનર્વિચાર કરતો રહું છું. આપણા આખા જ પ્રાચીન સાહિત્યનો પુનર્વિચાર વારંવાર કરવાનો થાય છે. પણ અત્યારના તબક્કે વિદ્યાર્થીઓને કહેવા માટે, વાત કરવા માટે આ સમજ આવી કે અદ્વૈત એટલે આ અને એ બહુ જ યોગ્ય સમયે એ સાને ગુરુજીમાંથી આવી. આ ભારતીય સંસ્કૃતિ શબ્દ એ બહુ જ અબ્યુઝ થયો છે. આપણે ત્યાં ઠેર ઠેર અબ્યુઝ થાય છે. સાદા કોઈ પગે લાગે કોઈને તો ભારતીય સંસ્કૃતિ સચવાય છે, બરાબર. કોઈ તિલક કરીને આવે તો ભારતીય સંસ્કૃતિ સચવાય છે. આ સંસ્કૃતિ ગંગા જમની સંસ્કૃતિ છે. આ માત્ર તિલા ટપકામાં આખો કહીને ગયો છે, બરાબર. એમાં એ સમાય એવી અથવા એ ના કરો તો એ ડૂબી જાય એવી નથી. એટલે આ એક દર્શન, એમ દર્શન તો મારા જેવા માટે બહુ મોટો શબ્દ છે, પણ એક સમજ મારામાં સાને ગુરુજીમાંથી આવી. એ નિમિત્તે સાને ગુરુજી ઠીક વંચાયા મારાથી. એના પછી ઉપરા શબ્દોનો જ અર્થ આઉટસાઇડર થાય છે. પારકો, જેને આપણે આ સમાજમાં સમાવ્યા નથી. અને આપણે ત્યાં મિત્તલ પટેલ, એમણે આ પારકા જણો ઉપર, જેને સરનામા વિનાના માનવીઓ અને અહીંયા સુખ આવતું નથી, એવા બે અત્યંત હૃદયસ્પર્શી પુસ્તકોની અંદર આ સમૂહોની વાત કરી છે. ભૂખ્યા પેટે પણ ભજનના હું સમજું છું, પણ આ લોકોની વાત થોડીક કરીશ. એમણે કીધું કે દલિતોના વાસ છે, બરાબર. આપણે ત્યાં જે તે કમ્યુનિટીના, અને ટોપોગ્રાફિકલી જુઓ તો જ્યાં પાણી ભરાય ત્યાં એ વાસ હોય છે. ઉજળિયાતોનો વાસ ઉપર જાય છે, એ બધામાં હું નથી પડતો. પણ આ જે DNT એટલે કે વિચરતા અને વિમુક્ત સમુદાયો, જેનામાંના લક્ષ્મણ માને એક છે, બરાબર. ડિનોટિફાઈડ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સ. સાદી ભાષામાં કહીએ તો નટ, બજાણિયા, ડફેર, મદારી, માટી દોનારા, કાંગસિયા, સરાણિયા, અને આવી ગુજરાતની બીજી ઉમેરો તો 100-150 જાતિઓ. આ લોકોનો પ્રશ્ન એ છે કે પરંપરાગત રીતે એ લોકો વિચરતી પ્રજાઓ છે. હવે એક ગામમાં ધાર કાઢવાનું કેટલા ઘરમાં હોય? એ ગામ પતી જાય એટલે ખભે સરાણ લઈ અને બીજે ગામ જવાનું, એનાથી આગળ જવાનું. કેટલી જગ્યાએ એક ગામમાં મદારીના કેટલા ખેલ કરે, બીજા ગામમાં જવાનું. એક ગામમાં કેટલી માટી ઢોઈ જાય એટલે બીજા ગામમાં જવાનું. આ રીતે આ વિચરતી જાતિઓ હતી. ઇતિહાસમાં વધારે વિગતે નથી પડતો, પણ અંગ્રેજ શાસને એક તબક્કે એમની ઉપર એક સિક્કો માર્યો, અને એ સિક્કો છે એ નોટિફાઈડ અથવા ક્રિમિનલ ટ્રાઇબ્સ, ગુનેગાર જાતિઓ. એનું એક લિસ્ટ બનાવ્યું, એની એક યાદી બનાવી, જેને ઇંગ્લિશમાં શિડ્યુલ કહેવાય, બરાબર, નોટિફિકેશન કહેવાય. અને એ નોટિફિકેશન અનુસાર આ માણસો જન્મજાત ગુનેગાર છે. અને અંગ્રેજ પોલીસો અને પછી ભારતીય પોલીસો એમને ચોપડે આમની નોંધ આવી છે. એટલે ગામમાં ગુનો બને, સાડી પણ ચોરાઈ હોય અને કોઈ મળે નહીં ને, તો ગામમાં ડફેર કે બજાણી હોય ને એને પકડે અને જુડે, અને જુડે એટલો જુડે કે એનું કસ્ટડી ડેથ થાય. આ બંગાળમાં એક જાણીતો કિસ્સો બન્યો, જે હતો બુધનનો કિસ્સો. બુધન નામના એક રમકડા બનાવનાર માણસને પોલીસે આવી રીતે જ કોઈ ખોટી રીતે કસ્ટડીમાં પૂરીને માર્યો અને એનું મૃત્યુ થયું. ભલું તો જો મહાશ્વેતા દેવીનું, કે જે પહેલાં એક્ટિવિસ્ટ છે ને પછી લેખક છે, બરાબર, એમણે આ બાબતમાં સભાન હતા. એમણે એના પહેલાં પણ આ કોમ્યુનિટીઝ વિશે પુસ્તકો લખેલા, અને એમણે ચળવળ ઉપાડી લીધી. ગુજરાતમાં ગણેશ દેવીએ એ ચળવળ ઉપાડી લીધી, DNT RAG, અને એના પછી મિત્તલ પટેલ પોતાની રીતે એમાં પડ્યા. તો આવા પ્રકારના સમૂહોમાંથી એકની આ વાત છે. મારા માટે દલિત સાહિત્યને ક્ષેત્ર પરિચિત હતું, કેટલે કહું છે પરિચિત હતું એવું જ કહેવાય, જાણતો હતો એવું બધું નહીં, પણ આ ક્ષેત્ર મારા માટે પ્રમાણમાં નહીં જાણીતું હતું. અને પછી દરેક અનુવાદ એક અભ્યાસનું નિમિત્ત હોય છે. મારા માટે તો હતું જ. સોશિયોલોજીના અનુવાદો કર્યા છે, એજ્યુકેશનમાંથી કર્યા છે, પોલિટિકલ સાયન્સના કર્યા છે. તો શબ્દો, પરિભાષા, આ બધું. અને વિમુક્ત માટે તો વિમુક્તાયન નામનું લક્ષ્મણ માને આખું પુસ્તક કહ્યું છે. આપણે રામાયણ અને સીતાયણ સાંભળ્યું છે, વિમુક્તાયન. તો આ એક આખું ક્ષેત્ર. પછી મારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓએ સમૂહના આવ્યા, એને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જાય ત્યાં સુધી કાઠું કાઢ્યું. તો આ વિચરતી અને વિમુક્ત જાતિઓ. પછી નહેરુએ સાલ કદાચ ખોટી હશે, પણ 52-53ની અંદર
આ યાદીમાંથી એમને મુક્ત કર્યા. એટલે ડી-નોટિફાઈડ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સ. એટલે આ એક અનુભવ ક્ષેત્ર, આ એક સંવેદનનું ક્ષેત્ર. અનુભવ તો નહીં, આવા અનુભવો તો ભગવાન કરે ને કોઈના ના થાય, બરાબર, પણ એ અનુભૂતિનું ક્ષેત્ર, એક કમ્પેશન, એમની સાથે કામ કરવાની થોડાક માર્ગો એ એમાંથી જડ્યા અને એ મારી અનુભૂતિ. બિંદુબેન ત્યાં પહોંચી ગયા છે, એટલે અને ઘણા સમયથી પહોંચ્યા છે, હું આ બાજુ ઊભો છું, એટલે આ વાત કરવાની તક મળી. આમ તો 2 અનુવાદો વિંદા કરંદીકર નામના કવિના, એ ટૂંકી કવિતાઓના એ કર્યા છે. બિંદુબેને અનુમતિ નથી આપી. તમે લોકોમાંથી કોઈ આપે તો હું વાંચું. મને ખબર હતી કે આવું થશે બિંદુબેન. મેં તમને ન કહ્યું કે અમે 2 છેડે જ વિહરતા હોઈએ છીએ. વિંદા કરંદીકરની પહેલી કવિતા છે. ઘટના એવી છે કે શેક્સપિયર અને તુકારામ મળે છે. સંત કવિ તુકારામ અને શેક્સપિયર. અને બધા જ વ્યવસાયી ઇહવાદી સંતોની જેમ તુકારામને કરિયાણાની દુકાન હતી. તુકારામને મળવા શેક્સપિયર આવ્યો. થયો એ ઓછવ દુકાનમાં, થઈ બેઉની હૈયે હૈયે ભેટ, હૈયેથી નીતર્યું બીજા હૈયે. અનુવાદ. ટૂંકો કહે વિલિયા, આપણે કહીએ ને રાજ્યા, એવી રીતે ટૂંકો કહે વિલિયા, તારા કરમ મોટા, આખોએ સંસાર તે ઊભો કર્યો. ઓવી છંદમાં છે, એટલે મેં તો અનુગણનથી કર્યું છે. શેક્સપિયર કહે પેલું એક રહ્યું તને જે દીઠું ઈંટ માથે. વિઠ્ઠલ ઈંટ ઉપર ઊભા છે, તુકારામના અધિદેવ. ટૂંકો કહે ભૈલા એ તે સારું કીધું, એનાથી તો તળો મટી સંસારમાં. વિઠ્ઠલ અટ્ટલ તેની ન્યારી રીત, કોરી મારી પાટી લખવા છતાં. શેક્સપિયર કહે તારા શબ્દો થકી માટીમાં રમતું શબ્દાતીત. ટૂંકો કહે ભૈલા વૃથા શબ્દપીઠ, દરેકની વાટ નોખી નોખી. નોખી વાટ નોખી કાટ્ય, કાટ્ય સાથે મળે એનો એજ. સુણ સુણ બાજે ઘંટ મંદિરીએ, સુણ સુણ બાજે ઘંટ મંદિરીએ. પણ તુકારામની સ્થિતિ જુદી છે. કંકાસિયણ મારી ઘરે વાટ જુએ, બેઉ ઉપડ્યા ગયા 2 દિશે, કૌતુક આસમાને સમાયન. અહીંયા સદગુરુ ફાઉન્ડેશન છે. વિંદાની એક સદગુરુ સ્તવન નામની કવિતા છે. વિંદા માર્ક્સિસ્ટ હતા, એટલે ગુરુ પરંપરામાં કઈ નહીં. છેલ્લી લીટી અહીંયા આવી જાઓ, એટલે તમને પકડતા કાગળ પકડતા નાનકડી કવિતા છે, એ જ ઓવીમાં છે. કરું હું આદરે સદગુરુ સ્તવન, જેમણે સત્ય જ્ઞાન વધાર્યું. ધન્ય પાયથાગોરસ, ધન્ય એ ન્યૂટન, ધન્ય આઇન્સ્ટાઈન બ્રહ્મવેત્તા. ધન્ય પાશ્ચર અને ધન્ય મારી ક્યુરી, મોટા ધન્વંતરી મૃત્યુંજય. ધન્ય ફ્રોઈડ અને ધન્ય એ ડાર્વિન, જેમણે આત્મજ્ઞાન દીધું અમોને. ધન્ય ધન્ય માર્ક્સ દલિતોનો ત્રાતા, ઇતિહાસની ગૂંચો ઉકેલતો છે. ધન્ય શેક્સપિયર, ધન્ય કાલિદાસ, ધન્ય હોમર વ્યાસ ભાવદૃષ્ટા. ફેરેડે માર્કોની વેટ રાઇટ ધન્ય, ફેરેડે માર્કોની વેટ રાઇટ ધન્ય, ધન્ય સૌ અન્ય સ્વયં સિદ્ધ. ધન્ય ધન્ય સૌએ ધન્ય ધન્ય હુંય, સામાન્યોને કોઈ અર્થ ખરો. સદગુરુ ચરણે એકા માગણું, સદગુરુ ચરણે એકા માગણું, ભક્તિ ભાવ જાણું એવું થાય. સદગુરુ આપો દાસને એક દાન, દાસનું દાસપણું નષ્ટ થાવ. સદગુરુ વિના, બરાબર ધ્યાનથી સાંભળીએ, સદગુરુ વિના જડે જ્યારે રાહ, તેદી થાય જન્મ ધન્ય ધન્ય. નમસ્કાર, આપ સૌનો આભાર. સંજયભાઈએ બહુ સરસ રીતે સમાપનની કવિતા પસંદ કરી. આપણે ત્યાં જે આધુનિકતા વાદ આવ્યો, એ જો અનુવાદની સેતુ ધર્મની કામ ન હોત તો એ શક્ય નહોતું. એક વાત મને છેલ્લે અહીં બેઠેલા બધા મિત્રોને કહેવાનું મન થાય છે, અને ખાસ કરીને
જે લોકો ગુજરાતી સિવાય બીજી પણ ભાષા જાણે છે, આજે તો ગુજરાતીમાં જે આવ્યું એને આપણે વધાવ્યું, પણ આવતા સત્રમાં આપણે આશા રાખીએ કે ગુજરાતીમાંથી બીજી ભાષામાં જાય એને આપણને વધાવવાની તક મળે. આવો આપણે સાથે મળીને આપણી ઉત્તમ ગુજરાતી રચનાઓને બીજી ભાષામાં મોકલીએ. એ આપણો હવે મુખ્ય ધર્મ હોવો જોઈએ, આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આપણે ઘણું બધું લાવ્યા, થોડું જ લઈ જઈએ. આભાર. મિત્રો, પોણો વાગ્યો છે અને એક્ઝેક્ટ 2 વાગે આપણું સત્ર શરૂ થાય છે. ભોજનની બાદ તરત મળીએ છીએ આપણે. અહીંયા વામ કોક્ષી કરવી હોય તો કરી લેજો ખુરશીમાં.